મળે, સંતો પાસે મળે, વિદ્વાનો પાસે જાઓ તો ખબર પડે કે કોનું પ્રતિષ્ઠા કરાય, કોનું આવરણ કરાય અને કોને આપણે ભગવાન માનીએ, કોને મનુષ્ય માનીએ, કોને મહાપુરુષ માનીએ, કોને પૂજનીય માનીએ, આ બધું ભેદ, આ બધું ખબર જ્ઞાનની વાતો સંતો પાસેથી જ ખબર પડે. એટલે ગોસ્વામીજી મહારાજ લખે છે, સુની સમુજહી જન મુદિત મન, મજ્જહી અતિ અનુરાગ, લહી ચાર ફલ સાધુ સમાજ પ્રયાગ. લહી સુની સમુજહી જન મુદિત મન, મજ્જહી અતિ અનુરાગ, લહય છત ચારી ફલ સાધુ સમાજ પ્રયાગ. સુની સમુજહી, જો ધ્યાન દો, સુની, સુની એટલે જે કાંઈ વેદની વાતો છે, શાસ્ત્રોની વાતો છે, અને એ શાસ્ત્રો, અનેક શાસ્ત્રોમાંથી કાઢેલું જે નિચોડ છે, જે રસ છે, એ સંતો આપણા આગળ મૂકે છે. શું શું મૂકે છે? વેદશાસ્ત્રની વાત મૂકે. બાપુએ કીધું, હમણાં આપણા મસ્તરામ બાપુ જેમ કીધું, બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુ રાજન્ય, ચાર વર્ણમાં આપણે બધા બેચાયેલા છીએ, ચાર વર્ણના જીવો છે, જેની જેવું સ્વભાવ છે એવી રીતના એનું વર્ણ છે. જેમ કે તમે ડોક્ટર પાસે જાઓ તો એ આપણું બ્લડ ગ્રુપ ચેક કરે. હવે બીજા બ્લડ ગ્રુપ વાળાનું જો બ્લડ ચઢાવી દેવામાં આવે તો પછી એને કઈ ફાયદા ન કરે, તો એને મારી